નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવમાં સૌથી પહેલા આજે વાત કરવી છે મોતની ફેક્ટરીની. અમદાવાદમાં મહેમદપુરામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના ઘટી. ભીષણ આગ અને વિસ્ફોટમાં 9 વ્યક્તિના મોત થઈ ગયા. મૃત્યુઆંકમાં વધારો થયો છે. વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો. એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકોના મોત. એલજી હોસ્પિટલમાં લાવેલા તમામ બાળકોના મોત થઈ ગયા છે. હાલ એલજી હોસ્પિટલમાં એક મહિલા સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 6 ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું થઈ ગયું છે મોત. હાલ સિવિલ હોસ્પિટલમાં 4 પુરુષ અને એક મહિલા સારવાર હેઠળ છે. ગદરાજ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં બની આ ઘટના. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ગેરકાયદે આ ફેક્ટરી ચલાવતો હતો. તો ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે રામોલ પોલીસે 2 લોકોની અટકાયત કરી લીધી છે. અત્યારે લેટેસ્ટ જાણકારી મળી રહી છે. ફેક્ટરી સાથે જોડાયેલા 2 લોકોની અટકાયત કરવામાં આવી. માલિક મેહુલ ડોડિયાને શોધવા હવે અલગ અલગ ટીમો બનાવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચને આખાએ આ દુર્ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો.